નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા બુધવાર તારીખ 31 જાન્યુઆરી સુધીમાં જેલમાંથી બહાર આવી જાય એવા પ્રબળ સંજોગો છે. ત્યારે આવતીકાલે ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવા, ચૈતર વસાવાના પીએ જીતેન્દ્ર વસાવા અને રમેશ વસાવાની જામીન અરજી ઉપર સુનાવણી કરવામાં આવશે. છેલ્લા કેટલાય સમયથી ભરૂચ લોકસભા બેઠકની રાજનીતિ દેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્ય અને આદિવાસીઓના પ્રશ્નોને નિર્ભીક રીતે ઉઠાવતા ચૈતર વસાવાની આસપાસ ફરી રહી છે. ત્યારે નેશન પ્લસ ન્યૂઝને પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધા બાદ આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટના દરવાજે જઈ પહોંચી હતી. જો કે આ જામીન અરજી ઉપર સુનાવણી થાય એ પૂર્વે જ નર્મદા જિલ્લા સેશન્સ કોર્ટ દ્વારા ચૈતર વસાવાને શરતી જામીન આપી દેવામાં આવતા શકુંતલા વસાવાની જામીન અરજી ઉપર હિયરિંગ થાય એ પૂર્વે જ એને પરત ખેંચી લઈને નીચલી કોર્ટમાં ફરી જામીન અરજી મૂકવામાં આવી હતી, જેની સુનાવણી આવતીકાલ તારીખ 29મી જાન્યુઆરીના રોજ થનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોર્ટ દ્વારા ચૈતર વસાવાને જે શરત ઉપર જામીન આપવામાં આવ્યા છે એમાં તેઓ નર્મદા જિલ્લામાં રહી શકશે નહીં અને ભરૂચ જિલ્લામાં તેમનું રહેઠાણ રાખી શકશે નહીં. એ જોતા આગામી દિવસોમાં ચૈતર વસાવા ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં મતદારોનો સંપર્ક અને ચૂંટણીનો પ્રચાર પણ કરી શકશે. નેશન પ્લસ ન્યૂઝને પ્રાપ્ત એક્સક્લુઝિવ માહિતી અનુસાર ચૈતર વસાવા ગાંધીનગર ખાતે આવેલ એમએલએ ક્વાર્ટરને પોતાનું નિવાસસ્થાન બનાવવાનું નક્કી કરી ચૂક્યા છે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર તારીખ 1 ફેબ્રુઆરીથી 29મી ફેબ્રુઆરી દરમિયાન મળનાર છે, જેમાં આગામી તારીખ 2 ફેબ્રુઆરીના રોજ ગુજરાત વિધાનસભા ખાતે યોજાનાર બજેટ સત્રમાં ચૈતર વસાવા હાજરી આપશે એ નિશ્ચિત છે. તો બીજી બાજુ સરકારી વકીલ જે ગોહિલ શકુંતલા વસાવા સહિત અન્ય બેની જામીન અરજીનો વિરોધ પણ કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર ચૈતર વસાવા પાસે જે દિવસે જેલમાંથી બહાર આવે એમાં સાંજે 6 કલાક સુધી તેઓ નર્મદા જિલ્લાની હદમાં રહી શકશે, જેમાં ચૈતર વસાવા એમના સમર્થકો સાથે આદિવાસી સમુદાયના પવિત્ર સ્થળ દેવમોગરા ખાતે જઈને યાયામોગી માતાના આશીર્વાદ લઈને પ્રચાર કાર્યને આગળ ધપાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ચૈતર વસાવાની ગેરહાજરીમાં આમ આદમી પાર્ટી સાગબારા તાલુકાના અધ્યક્ષ ગિરધર વસાવા, ડોક્ટર દયારામ વસાવા સહિત અનેક આગેવાનો કાર્યકરોનું મનોબળ ટકાવી રાખવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે હાલ તો સર્વે કાર્યકરોની નજર શકુંતલા વસાવાની જામીન અરજીની સુનાવણી ઉપર ટકેલી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.